સુરત શહેરના યોગી ચોક વરાછા ખાતે આવેલ શેડો ફેક્સ કુરિયર કંપનીના 400થી વધુ લોકોને છૂટા કરી દેતા હલ્લાબોલ મચાવ્યો। શેડો ફેક્સ કંપનીમાં કામ કરતા ડિલિવરી મેન અને રાઇડરોએ જમા થઈને એક સાથે આક્ષેપ લગાવ્યો કે 7 વર્ષથી પણ વધુ લાંબા સમયથી એજાજભાઈ મેનેજર તરીકે કંપની સાથે જોડાયેલા હતા અને 400થી પણ વધુ લોકો તેમની સાથે કામ કરતા હતા, પરંતુ અચાનક કંપની દ્વારા ચોરીના આક્ષેપો મૂકીને જબરદસ્તી માનસિક ત્રાસ આપીને એજાજભાઈનું રાજીનામું લઈ લેતા 400થી વધુ યુવાનો બેરોજગાર થતા કંપની પાસે રાઇડરોએ હલ્લાબોલ મચાવીને ફરીથી એજાજભાઈને કામ પર બોલાવીને તેમની સાથે કામ કરવા માંગ કરી છે। એક તરફ સુરતમાં મંદીનો માહોલ છે અને હવે કંપનીમાં અચાનક કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓને રાખવાના નિર્ણયથી હાલમાં 400થી વધુ રાઇડરો બેરોજગાર થશે, જેથી કર્મચારીઓએ કંપનીને ફરીથી કામ ઉપર એજાજભાઈને લેવા માટેની માંગ સાથે લેખિતમાં જેટલા કર્મચારી છે તેને કોન્ટ્રાક્ટ ઉપર ના રાખે, જેવી રોજિંદા પ્રમાણે કામ કરે છે તે જ પ્રકારે રાખવાની માંગ કરી હતી। હાલમાં તો આ મામલો સારોલી પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે અને હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં શેડો ફિક્સ કુરિયર પંપ કયો નિર્ણય કરે છે અને આ બેરોજગાર થતા લોકોને રોજગાર ફરીથી પાછો સુપરત કરે છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે। પટેલ જુનેદ, मैं एज अ राइडर साइड ऑफ एक्स में जॉब करूँ छूँ। मैंने 7 થી 8 વર્ષ થઈ ગયા। હવે અહીંયા આવું છે કે અમારા જે મેનેજર સાહેબ છે એમને બેંગ્લોર બોલાવ્યા અને મેન્ટલી ટોર્ચર કરીને એમને રિઝાઇન મુકાઈ દીધું। એમાં અમારા જે ઉપરના જે સર છે કૃષ્ણકાંત અને રંજીત સર, એ બંનેઓ બહુ મેન્ટલી ટોર્ચર કર્યું છે અમારા એજાજભાઈને ને એમને ચોરીનો બ્લેમ રાખ્યો કે ભાઈ તું બી ચોર છે એ તારા જે બધા રાઇડર છે સુરતના 400-500 એ બધા ચોર છે, તો ભાઈ તું રિઝાઇન મૂકી દે ને અમે રાઇડરને હટાવીને અમે કોન્ટ્રાક્ટ પર આપી દેવાના છે આખું સુરત। હવે એ લોકો કોન્ટ્રાક્ટ પર આપી દેશે તો એ લોકો પર પેકેટ 1 રૂપિયામાં કોન્ટ્રાક્ટને આપવાનું કહે છે। અમે ઓલરેડી 1 રૂપિયા 15 પૈસામાં જોબ કરીએ છીએ। હવે કોન્ટ્રાક્ટવાળો રૂપિયામાં લેશે તો એ લોકો 70 પૈસા 60 પૈસામાં બીજાને આપશે, તો એમાં સેલેરી બનશે 10,000 12,000। હવે માણસ એમાં પેટ્રોલ પુરાવશે કે શું કરશે શું નહીં, બરાબર, તો ઘર કેવી રીતે ચલાવશે? તો અમારી એક જ છે કે ભાઈ જે કંપની રોલ પર અમારું ચાલે છે એ જ ચાલે ને અમારા એજાજ સર અમને પાછા મળે ને એજાજ સર અહીંયા જોબ પર ઓન રોલ આવી જાય શેડો ફેક્સમાં ને જે કંપનીને બેઝ પર અમે જે બધા જોબ કરતા હતા 400-500 રાઇડર એ બધા કંપની જોબ પર જ લાગી જાય ને અમારું એક જ છે કે ભાઈ અમે 2016-17થી અહીંયા જોબ કરીએ છીએ। જ્યારથી શેડો ફેક્સ સ્ટાર્ટ થયું છે ત્યારથી અમે જોબ કરીએ છીએ, આજ સુધીને એવી કોઈ દિવસ પ્રોબ્લેમ આવી નથી। જ્યારે 2,000-3,000 પાર્સલ આવતા હતા, આજે 70,000 થી 80,000 પાર્સલ આવે છે તે અમારા લીધે છે, અમારા રાઇડરોના લીધે છે। તો અમે આટલી મહેનત આમાં કરી છે, અમારું ઓન રોલ અહીંયા તમે ચેક કરી લો, અમે કેટલા વર્ષથી જોબ કરીએ છીએ। તો અમે આ મુકામ પર શેડો ફેક્સને પહોંચાડ્યો તો આ દિવસ જોવા માટે નથી પહોંચાડ્યો કે અમને એક જ દિવસમાં આ લોકો આવું ડિસિઝન લઈને અમને બેરોજગાર કરી દે। કેટલા લોકો બેરોજગાર થશે? 400 થી 500 લોકો ખાલી સુરતમાં। કંપની અગર તમારી વાત નહીં માને તો તમે શું કરશો? ના, અમને તો એવું જ છે કે ભાઈ અમે અહીંયા ધરણા પર બેસી જશું કે અમારો રોજગાર ચાલ્યું જશે, અમારો ઘર કેવી રીતે ચાલશે। તો અમારી તો એક જ રિક્વાયરમેન્ટ છે કે અમારા સર પાછા આવે ને અમારા સર જોડે અમને કામ કરવું છે ને અમારું કામ પરફેક્ટ જ હતું। આ લોકોએ ખોટો બ્લેમ લગાવ્યો છે કે અમે ચોરી કરી છે ને અમારા સરે ચોરી કરી છે ને એવું કંઈ પ્રૂફ નથી, એવું કંઈ એવિડન્સ એ લોકો કને નથી કે અમે કંઈ કર્યું છે। બસ એક જ છે એ લોકોનું કે કોન્ટ્રાક્ટ પર કરવું છે ને એ લોકોને કંપનીનો પ્રોફિટ વધારે જોઈએ છે, બસ। મારું નામ છે મુંતજી નાથા, હું સેટ ઓફ એક્સમાં કામ કરું છું, રાઇડર છું। હવે અહીંયા શું થયું છે કે અચાનક આ લોકોએ વેન્ડરશીપ લાવીને મૂકી દીધેલી છે। હવે અહીંયા ઘણા ટાઈમથી 400-500 છોકરા કામ કરે છે, અહીંયા 5 વેન્ડરશીપ છે અલગ અલગ જગ્યામાં। હવે અહીંયા શું છે કે અમારા જે એજાજ ભવાની સાહેબ જે છે અમારા, એ ભાઈને બેંગ્લોર બોલાવીને માનસિક ટોર્ચર આપ્યું, આ એમ તેમ બધી વાતચીત કરી, એ ભાઈને વધારે માનસિક કરીને એ ભાઈને રાજીનામું આપી દીધું। હવે અમારું એ માંગ છે કે સાહેબને બોલાવો પાછા, કે અમારે એમના કામ કરવાની મજા આવતી હતી, અમારું રિસ્પેક્ટ બી કરતા હતા, અમારું કામ આટલા ટાઈમથી અમે કામ કરીએ છીએ, 4-5 વર્ષ થઈ ગયા, મને આટલો રિસ્પોન્સ આપે છે। હવે હમણાં શું છે કે ઘણી છોકરા લોકો 400-500 છોકરા એમ જ નોકરીના પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, તો એમાં આ લોકો આ મુદ્દો લાવીને મૂકી દીધો। હવે વેન્ડરશીપમાં શું થાય છે સાહેબ કે સેલેરીમાં પોસાય નહીં એવું છે કામ, એટલે હવે અમારી એ માંગ છે કે અમારી આ જોઈએ જ નહીં, અમારે જોઈએ એજાજ ભવાની સાહેબ જોઈએ, અમે એમના હાથે કામ કરીશું ને મંદીનો માહોલ બી છે સાહેબ, એટલે હવે અમને તમે તમારો સપોર્ટ એટલા માટે લઈ રહેલા છે કે અમારે આગળ કંઈ કાર્યવાહી થાય। કઈ કંપની છે ને કેટલા વર્ષો? આ સેટ ઓફ એક્સ કંપની છે 10-12 વર્ષ થઈ ગયા છે સાહેબ। હવે એમાં શું છે કે આ લોકો એમ જ કામ ઓછું થઈ રહેલું છે ઓનલાઈનનું ને એમાં હજુ પાછા આ લોકો વેન્ડરશીપ લાવીને મૂકી દીધી, એટલે એમાં કામ થાય જ નહીં। આદમીનો મહિનાનો ગુજારો નીકળવું તો જોઈએ કે નહીં જોઈએ, એટલે કે હવે 10-12 હજારમાં કંઈ નહીં થાય સાહેબ। આમાં શું છે કે અમે મહેનત બી કરતા હતા, અમે ગાડી પર પોટલા બી લઈને આવ્યા, અમે એટલી મહેનત કરીએ છીએ કે જે કે મજૂર જ છે અમે એવું સમજીને ચાલો, બરાબર છે। હવે એમાં આ લોકો વેન્ડરશીપ લાવીને મૂકી દીધી એટલે અમારી પાસે કામ થાય એવું નથી સાહેબ। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે અમારું જે પહેલે પ્રોસેસ ચાલતો તે પ્રોસેસ તમે ચલાવો ફેરથી ને એજાજભાઈને બોલાવો તમે, અમારે મેન એજાજભાઈ જ જોઈએ અમારા, કે એ ભાઈ અમારા ફીલ અમારું બધું પ્રોબ્લેમ સમજે છે એ ભાઈ।
પાછળ તમારી માંગ સ્વીકારવા નહીં આવે તો અમે પછી આગળ કઈ કાર્યવાહી કરીશું સાહેબ. અમે તમારો સપોર્ટ બી લેશું ને, પત્રકાર અમને એની ટાઈમ કામ લાગે છે એટલે અમે પત્રકારનો બી સપોર્ટ લેશું. આગળ બી અમે કાર્યવાહી કરીશું કે અમને જરૂરી નાનો અન્યાય મળે નહીં ત્યાં સુધી અમે કશું કરવા દેવા માંગવા નથી. કંપનીના જે ઓનર છે કે જે પણ છે મેનેજર છે, તમે એને રજૂઆત કરી? હા, અમારા છે મેનેજર છે, મારા બી મેનેજર છે, ઇમરાન સાહેબ છે, એજાજ ભવાની સાહેબ છે, અમારા બધા સાહેબ છે. પછી એ લોકો ઉપર બી વાત કરેલી છે એ લોકોએ. શેડો ફેક્સના મેન મૂળ જે માલિક છે એને વાત કરી તો શું રિપ્લાય આવ્યો? એ તો એવું જ કહે છે કે ભાઈ અમે વેન્ડરશીપ બી મૂકીશું એવું, પણ અમારે એવું કહે છે અમારે વેન્ડરશીપ ચાલે જ નહીં. કે અમારે જે કામ જે રીતે ચાલે છે એમાં કામમાં મને પોસાય એવું છે, બાકી વેન્ડરશીપમાં પોસાય એવું નથી. એટલે કોન્ટ્રાક્ટર વાળું થઈ જાય એમાં હું કે પછી તમે જાઓ તમારો કોન્ટ્રાક્ટ. અમારે કેવું એ નહીં છે, અમે જે આ કંપની બેઝ પર જ જોઈએ છે, અમને કંપની હાથે જ કામ કરવું છે એવું. કંપની અમને જે કામ આપે એ જ કામ અમે કંપની હાથે કરીશું. વેન્ડરશીપ અમને નહીં ચાલે. સુનિલ પાટીલ સાથે સમય મીડિયા ન્યૂઝ, સુરત.